બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પૈસા ન આપતા પથ્થર મારી ઈજા કરી હતી. પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. થરાદ તાલુકાના ચુડમેર ગામના શિવરામભાઈ ઉર્ફે લવજીભાઈ મયારામભાઈ વરણ સાંજના સુમારે થરાદ બજારમાં હનુમાન ગોળાઈથી રેફરલ આવતા બનાસ બેંક આગળ રોડ પરીક્ષામાં જવા માટે ઉભા હતા. આ વખતે ગામના વિનોદભાઈ જયરામભાઈ વરણે તેની પાસે આવી પૈસા માંગતા તેણે આપવાની ના પાડતા ગુસ્સે થઈ અપશબ્દ બોલી રોડની સાઈડમાં પડેલ પથ્થર માથામાં માર્યો હતો. તેમજ તેને ફરીથી સામે ન મળતો નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો, જેથી શિવરામભાઈએ હાથ વચ્ચે લાવતા હાથની આંગળી ઉપર ઈજા થઈ હતી. આજુબાજુના લોકોએ વચ્ચે પડી છોડાવ્યો હતો. આ વખતે બીજી વખત પીઠ ઉપર પથ્થર માર્યો હતો. તેમજ તેને ફરીથી સામે ન મળતો નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. રોહિતભાઈ વરણ વ્યાસીભાઈ, આ ભાઈને બહુ ગંભીર હતો, માથા વાગેલો હતો. એ પાછળ હું આવ્યો ત્યારથી રિક્ષામાં બેહાડીને તરત લઈને આવ્યો. ભરતભાઈ હતા મારા ભાઈ, એમને પણ હું છોડીને આવતો રહ્યો કે હું હું દવાખાને લઈને જા. ઘટના ભાઈ થરાદથી આવતા હતા ઘરે આવતા રિક્ષામાં બેઠા હતા ને ભાઈ આવ્યો અહીંયા અને ભાઈએ એમ કીધું કે ભાઈ પૈસા હાલ. એટલે કે ભાઈ કે પૈસા નથી. એટલે એ ભાઈએ ડાયરેક્ટ રિક્ષા પાસે બલોક પડ્યો હતો. બલોક લઈને ભાઈને માથામાં માર્યો. એના લીધે ભાઈને ગંભીર ઈજા થઈ માથામાં અને તું તો ટોક આવ્યા છે એમને બનાસ બેંકની સામે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.